15 જૂન 2020ના રોજ 14,000 ફૂટની ઊંચાઈએ ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સૌથી મોટી લોહિયાળ અથડામણ થઈ હતી. તે કોઈપણ આધુનિક શસ્ત્રો વિના લડાઈ હતી. બંને બાજુના સૈનિકોએ જે ઉપલબ્ધ હતું તેનો ઉપયોગ કર્યો: પથ્થરો, લોખંડના સળિયા અને લાકડીઓ. પણ જ્યારે બંને દેશો મહાસત્તા હોવાનો દાવો કરે છે, ત્યારે પથ્થરો, લોખંડના સળિયા અને લાકડીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો? આનો જવાબ છે 1993 અને 1996માં થયેલા વિશ્વાસ નિર્માણ કરાર, જે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. તેથી આટલા મોટા તણાવ વચ્ચે પણ બંદૂકોનો ઉપયોગ કરવામાં ન આવ્યો હતો. જો કે ગલવાન અથડામણે એક વાસ્તવિકતા પણ જાહેર કરી કે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે ધીરજ રાખવી ઘણી મુશ્કેલ હોય છે. દર વર્ષે 5 માર્ચે દુનિયા આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ ઉજવે છે, જેનો સંદેશ શસ્ત્રો ઘટાડવાનો અને નવા શસ્ત્રોના ફેલાવાને રોકવાનો છે. આ પહેલ 1968ની પરમાણુ અપ્રસાર સંધિથી ઉદ્ભવી છે, છતાં વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. 2026 સુધીમાં અમેરિકા પાસે આશરે 5,000 પરમાણુ શસ્ત્રો છે, રશિયા પાસે 4,300થી વધારે, ચીન પાસે 500થી વધારે પરમાણુ શસ્ત્રો છે, છતાં તેનો વિસ્તાર કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પાસે આશરે 170 પરમાણુ શસ્ત્રો છે. ભારત અનેક સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉત્તર અને પૂર્વમાં ચીન છે અને પશ્ચિમમાં પાકિસ્તાન છે. બંને પરમાણુ શક્તિઓ છે. નેટો દેશોની જેમ ભારત પાસે કોઈ સહિયારી સુરક્ષા વ્યવસ્થા નથી. તેથી ભારતની સુરક્ષા એની પોતાની તાકાત અને એના પોતાના નિર્ણયો પર આધારિત છે. પરિણામે ભારત પાસે આશરે 160થી 180 પરમાણુ શસ્ત્રો છે. 1998ના પરમાણુ પરીક્ષણો પછી ભારતે વિશ્વસનીય લઘુત્તમ નિવારણ અને પહેલા ઉપયોગ નહીંની નીતિ અપનાવી છે, જેનો હેતુ પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો નહીં પણ નિયંત્રણમાં રાખવાનો છે. મે 2025માં ઓપરેશન સિંદૂર દરમિયાન આ નીતિનું પરીક્ષણ કરવામાં આવ્યું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે વળતો જવાબ આપ્યો. ભારતે રાફેલ ફાઇટર જેટ, સ્કેલ્પ મિસાઇલો, બ્રહ્મોસ મિસાઇલો અને S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ચોક્કસતાપૂર્વકના હુમલાઓ શરૂ કર્યા. ભારતે પાકિસ્તાન સામે જોરદાર પ્રતિક્રિયા આપી, પણ પરિસ્થિતિને પૂર્ણ યુદ્ધમાં બદલતા અટકાવી. આ જ ફરક છે. જ્યારે દુનિયા એક તરફ હથિયારો ઘટાડવાની વાત કરે છે અને બીજી તરફ તેનો વિસ્તાર કરવાનું ચાલુ રાખે છે, ભારત ધમકીઓનો સામનો કરે છે, છતાં મજબૂત સુરક્ષા જાળવવાનો આગ્રહ રાખે છે, કારણ કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ ફક્ત આશાથી નહીં પણ શક્તિ અને શાણપણના સંતુલનથી જ જળવાઈ રહે છે.